ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો બ્લોગ સ્ટાર્ટ. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે અને જમવા બેસી ગયા છે. નક્ષભાઈ 1 કલાક માટે સ્કૂલે જઈ આવ્યા છે અને ગિફ્ટ લઈ આવ્યા છે. અને જમવામાં છે આપણે વઘારેલી ખીચડી, મિક્સ વેજીટેબલ વાળી ખીચડી છે, પછી રીંગણા બટેટાનું શાક આપણે વઘાર્યું છે, ને સાંભાર ને ચટણી અને છે સલાડ. તો ચાલો બધા ફટાફટ જમવા માટે. કોને મમ ખાવાનું છે? મને અને ક્રિશાને. આપો 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 આપો. પેલા ક્રિશાબેન ને બધે ડોળું ગમે. મને ઊભું ન થવાનું, બેસો. સિટ ડાઉન. સિટ ડાઉન. મમ્મી મને મમ્મ ખાવું છે. હાય ભાઈ બેન બે મમ્મ ખાય છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજની મોર્નિંગ થઈ છે 9:30 વાગ્યાથી સ્ટાર્ટ આપણે, બિકોઝ ઓલમોસ્ટ લેટ હોય છે હમણાં. તો ફટાફટ રસોઈ બતાવી દઉં. ભીંડાનું શાક, અહીંયા કાચા કેળાનું, અહીંયા સલાડ છે, કઢી ધમધમાતી. અહીંયા છે આપણે દહીં ભીંડીની સબ્જી અને અહીંયા જો રોટલી આપણે ચાલુ કરી દીધી છે. આમાં લોટ થઈ ગયો છે ને અહીંયા રાઈસ થઈ ગયા છે. ફટાફટ પ્રિપરેશન કરવા જે રોટલી ખાઈ છે જો હજી ચાલે કરે છે, મોડું થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ઇવનિંગ થઈ ગઈ છે અને આપણે અત્યારનો મેનુ છે સેવ ટમેટાનું શાક ને પરોઠા. કારણ કે સવારનું હજી ભીંડાનું થોડુંક શાક, દહીં ભીંડી પડ્યું છે અને સૂકું શાકે પડ્યું છે. તો મેં કીધું અત્યારે આપણે સેવ ટમેટાનું શાક ને પરોઠા કરી નાખીએ તો બધું આગળ પાછળ થઈ જાય. કેવડે સવારે બહાર જમીને આવ્યા છે અને આપણે અહીંયા ભીંડીનું શાક ને એ બધું પડ્યું છે. તો બધું મિક્સ કરીને રસોઈ બનાવી નાખીએ. છોકરાઓ માટે છે ને જો ભૂંગળા અને આ ચોખાના પાપડ છે. અહીંયા પ્યોર મોટા ઓલા આ છે એ નાનકડા શક્કરપારા જેવા ઓલા છે ને ષટકોણ ડાયમંડ શેપના છે. અને અહીંયા આપણે પાપડ જો છોકરા માટે તળી લઈશું. અહીંયા જો સેવ ટમેટા માટેની પ્રિપરેશન બધી થઈ ગઈ છે. અહીંયા જો ભૂંગળા તળાઈ છે. હાલો બધા ભૂંગળા ખાવા માટે, મને તો બહુ જ ભાવે, બહુ જ ભાવે. હજી સુધી બધા એમ કહે કે ભૂંગળા ખાય, ભૂંગળા તો મને તો બન જ ભાવે ભૂંગળા. હજી સુધી કોને મારી જેમ ભાવે છે કહેજો. અહીંયા પથારો આટલો બધો કરીને બેઠા છે. હા હા હા. અહીંયા ક્રિશાબેન હમણાં રમતા હતા, હવે નક્ષભાઈ અહીંયા જો. હાય નક્ષ. ઓકે. આ ટ્રાયંગલ પરોઠા અને આ સેવ ટમેટાનું શાક. અહીંયા સવાનું જો ભીંડીનું શાક છે, દહીં ભીંડીનું. હાલો ચાલો ભાઈ, ગરમા ગરમ પરોઠા. સર્કલ છે અહીંયા અને ટ્રાયંગલ છે. ચાલો જમવા માટે. ભાઈને લાગી છે ભૂખ, પણ ટીવી બંધ થતું નથી એટલે નક્ષને જમવાનું નથી. ના રે ના, આપણે નક્ષની રસોઈ જ નથી બનાવી. જે બાળકો ટીવી જોવે એના માટે મમ્મી રસોઈ બનાવે નહીં. ક્રિશાય નહીં માને ટીવી બંધ કરવાનું, તો ક્રિશા માટે જમવાનું બંધ. ટીવી વાળાને જે ટીવી જોવે એને ટીવી વાળાને કહેવાનું ચલો ભાઈ મને ભૂખ લાગી છે, બરોબર ને? હા તો તું માની લેસ તો તને જમવા મળશે. હે હા પણ તો જો હું તને ક્યાં ના પાડું છું, હવે હું તને ના જ ન પાડું. જે કરવું હોય. ગો 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 એટલે એને કહેવાનું ગો 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 ગો. હા તો હું ક્યાં ના પાડું છું.
તમે અત્યારે બનાવ્યું નથી. ક્રિશા દીકુ ક્રિશા ક્રિશા દેખ 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 ઓય ઓય દીકી રમે છે. ગ્લાસ ક્યાં ગયો તારો? ગ્લાસ ક્યાં ગયો? હા ફરમાઈશ આવી ગઈ છે આપણે. હા હા લ્યો નક્ષભાઈ ની બીજી ફરમાઈશ ચાલુ થઈ ગઈ છે આપણે. અને ક્રિશાબેન ઓકે બતાવો તો કેવી ગાડી છે. હા સારું લ્યો નક્ષભાઈ ની ફરમાઈશ ચાલુ થઈ ગઈ છે. અને ક્રિશાબેન કે મને કાંઈ નહીં, મને દૂધ હોતી ખવડાવો કા બચ્ચું. હા એમ કરે છે. હા પપ્પા સામે જોવે છે. પપ્પા પપ્પા સામે જોવે છે. ક્રિશા મમ્મી આવી ગાડી એટલે લેવી છે. હા હવે નાઈટના જમીન નવરા થયા છીએ ને હવે મેં કીધું આપણે ગુંદ લડ્ડુ ખાવાની ઈચ્છા થઈ છે. તો ગુંદ લડ્ડુ તો નથી પણ મારી નણંદ લઈ આવી હતી કચ્છથી ઓલા ગુંદર પાક. તો આવો કંઈક છે જો બતાવી દઉં. સારો છે આ ગુંદ પાક છે. મેં કીધું લાવો એકાદી ઢેફલી ખાઈ લઈએ આપણે. આવી ગયા છે ડગ 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 ગુગલી આકી રાતના વાગ્યા છે 1:00 અને અહીંયા જો આ ક્રિશાના નખરા આવા. અને નક્ષભાઈ હજી જાગે છે. કેળ પડખું ફરીને ખાલી સૂતા છે પણ સૂતા નથી એના જેવું છે. આ ક્રિશા બધાને ઉઠાડીને બેહાડશે ને પોતે ખાઈ જવે બિસ્કિટ. પોતા ખાય છે નીંદર તો ક્રિશાએ બગાડી બધાની નીંદર. દેકારો કરીને બધાને ઉઠાડી દીધા છે આ બાળકે. જો ને જો 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 આવું છે અત્યારનું તો. હવે નીંદર આવશે. હવે માતાજી હુઈ જાય ને તો સારી વાત કહેવાય. હવે મારી આંખે માને ટૂંકું ટૂંકું થાય છે. સારું ચલો બધાને ગુડ નાઇટ ફરીથી. આને છે નીંદર, આને જરાય છે નીંદર અને આને તો હાવ નથી. જો આરોટીના ચોયણી નીચે ઉતારી દીધી છે અને ડાયપર ઉપર આવી ગયું છે. સારું હાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. કલ ફિર મિલેંગે. બાય બાય. સાયોનારા. so much So much. then and you so much So much. નક્ષભાઈ તો લેશન વેશન થઈ ગયા છે બીકોઝ એને હમણાં 15 તારીખથી એઝ અ ઓરલ એક્ઝામ ચાલુ થાય છે. નક્ષભાઈની એક્ઝામ 15 દિવસ કરવાની છે એટલે જસ્ટ ડાન્સિંગ એવું બધું એના માટે. બાકી ઓલમોસ્ટ રાઇટિંગની 5 એક્ઝામ છે ને 5 એક્ઝામ ઓરલ છે ટૂંકમાં. અને અત્યારે 2 દિવસ એ લોકોને એક્સ્ટ્રા પ્રિપરેશન માટેના હોય અને 1 દિવસ પેરેન્ટ્સ માટેના હોય કે તમારે તમારા છોકરાઓને કઈ રીતે આગળ ભણાવવા એના માટેના છે. તો એના માટે વચ્ચે આમ તો એક્ઝામ 17 તારીખથી ચાલુ થઈ છે પણ 15 તારીખે અમે લોકોએ જાતું પેરેન્ટ્સ મિટિંગમાં. તો ત્યાં અમને એક્સપ્લેન કરશે કે તમારા બાળકને તમારે કેવી રીતે આગળ ભણાવવું, કે એની કઈ રીતે પ્રિપરેશન કરાવવાની, કે એની પેપર સ્ટાઇલ કઈ રીતે એને ક્લિયર કરાવવાની, તો એવું બધું છે. તો
ઓલમોસ્ટ 15 તારીખે ત્યાં જવાનું છે, એટલે હશે અડધી કલાકની મીટિંગ, પણ બધું એક્સપ્લેન કરશે. અને નક્ષભાઈ જો ભાઈ આવી ગયા છે, આવતા મારો દીકરો એ આવી ગયો. ઓય લાગી ગયું, ઓય લાગી ગયું મારો દીકરો ને. હાય કદે હાય. અરે વાહ, આ તો નાની વાળો કોટ પહેર્યો. આપણને નાની વાળો કોટ બહુ નો ગમે. બહુ ન ગમે તો હાલો આપણે બીજાને દઈ દેવું છે ને, આપણે કોટ બીજાને દઈ દેવો હશે ને. હવે પહેરતો નહીં હતું તો પહેરીશ. ગમે છે ટોય કે ને. એમાં એવું છે, એનું છે ને પેન્ટ છે ને થોડુંક મોટું છે, મારા મમ્મીએ મોટું લીધું હતું, પણ એને છે ને કોટ છે ને અત્યારથી પહેરી નાખ્યો. એને બહુ કોટનો બહુ શોખ છે. કોટ પહેલા પહેરી નાખ્યો, પણ પેન્ટ હજી એમને પડ્યું છે અમારે. એવું છે, આવું કંઈક છે. મારી મોસ્ટ ઓફ નક્ષની શોપિંગ, ત્રિશાની શોપિંગ અને મારી શોપિંગ, અને હવે કેયુરની એ શોપિંગ મારા મમ્મી જ કરે છે, કારણ કે મારા મમ્મીને કપડાં લેવા બહુ જ ગમે. જોકે મને બહુ ગમે, પણ હમણાં કંઈક આ છોકરામાં ને એમાં મને કાંઈ જવાનો ટાઈમ રહેતો નથી ને. હમણાં હું રાજકોટ જાઉં ને તો અહીંયાથી જ શોપિંગ કરું. મને અહીંયા જામનગરમાંથી શોપિંગ કરવાનું મને જરાય ગમતું જ નથી, કારણ કે અહીંયા આખો દિવસ ઘરમાંના કામમાં જ નવરા ન થાય તો બહાર ક્યાંથી લેવા જવું વસ્તુ. રેગ્યુલર વસ્તુ એ અમારે કેયુર પાસે કેમ મંગાવવી પડે. બાકી આપણને કાંઈ માર્કેટમાં જવાનો ટાઈમ મળતો નથી, આખો દિવસ ઘરમાં જ હોય આખો દિવસ. એવું છે. ક્યાંક જો હમણાં અમદાવાદ ગયા હતા તો ત્યારે થોડોક આપણે ટાઈમ એફોર્ડ કર્યો હતો, તો ત્યાં આપણે કાંકરિયા લેકને એ ગયા હતા, તો એ હું તમને વિડીયો હવે મૂકીશ. પણ એમાં એવું થાય, અડધા વિડીયો મારામાં હોય, અડધા કેયુરમાં વિડીયો હોય, એટલે કમ્બાઈન કરવા થોડા અઘરા પડી જાય, કારણ કે હું જ્યારે ફ્રી હોય ત્યારે કેયુર ન હોય, ને કેયુર ફ્રી હોય ત્યારે હું ના હોય. એવું બધું છે, તો ચાલ્યા કરે. ચલો મળીએ હમણાં થોડીક વાર પછી. આપણે જો સંભારો ટીંડોરા મરચાંનો સંભારો કરો છો તો જો સંભારો આપણે સુધારી લીધો છે. અહીંયા બટેટાનું શાક કરું છું, તો બટેટાનું બસ તોડી નાખ્યું. છોકરાઓને સરસ મજાની ભાવે એટલા માટે સરસ થોડીક એવી ખીર કરી નાખી છે, જો બદામ પિસ્તા ને બધું નાખીને. નક્ષભાઈની ભાવે અને ક્રિશાઈ થોડીક ખાઈ લે, એટલે સરસ મજાની ખીર બનાવી છે. ચાલો બધા ખીર ખાવા. કાદીક કોને ભાવે ખીર? હવે મારો દીકરો જો ભાઈ, આપણે કોઈ એડિશનલ નથી કર્યું, ભાત થોડાક હતા ને એમાં જ મેં બધી વસ્તુ. ચાલો ફ્રેન્ડ્સ, બધા જમવા બેસી ગયા છીએ. બટેટાનું શાક જો પૂરું થવા આવ્યું છે અહીંયા અમારે. પાછું કેવું લે છે જોઈ. ટીંડોરા મરચાંનો સંભારો છે. અહીંયા નક્ષભાઈ ખીર ને રોટલી ખાઈ છે, અને લીલી ચટણી છે. કેવી મજા આવે છે? જમવાનો મેનો સરસ મજાનો તૈયાર છે. પૂરી, છોલે અને સલાડ છે. તો ચાલો બધા ફટાફટ જમવા.